હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું હું રાજેશ સર. તો મિત્રો, આજે આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આગળ વધીએ. આજે આપણે નવા ચેપ્ટર શીખીએ. નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 13, ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણ વિશે, જેના વિશે તમે નાનપણથી ઘણું બધું સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર શીખતા આવો છો. તમારી માટે આ નવું નથી, બટ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે એકદમ ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું આ ચેપ્ટર દ્વારા. પ્રકાશ સંશ્લેષણ વિશે જોઈએ. પ્રકાશ સંશ્લેષણ શું છે એ તમને ખબર જ છે. વનસ્પતિ પ્રકાશની ઉપયોગ કરી, પ્રકાશની હાજરીમાં CO2 અને H2O નો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. પણ આ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવે છે, આવું શોધ કેવી રીતે થઈ? તો કે ઘણા બધા શ્રેણીબદ્ધ પ્રયોગો થયા છે અને પ્રયોગો દ્વારા જે છે પ્રૂવ થયું છે કે વનસ્પતિ CO2 લે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ક્લોરોફિલ હરિત દ્રવ્યની મદદથી પ્રકાશનું શોષણ કરે, પાણીનો ઉપયોગ કરે. આ બધું પ્રયોગો દ્વારા પ્રૂવ થયું છે. તો એ અર્લી એક્સપેરિમેન્ટ, પ્રારંભિક પ્રયોગો વિશે આજે આપણે જોઈશું કે જેણે સાબિત કર્યું કે પ્રકાશ સંશ્લેષણ થઈ રહ્યું છે. રાઈટ, વનસ્પતિમાં ખોરાક બની રહ્યો છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા, એ પ્રૂવ થયું છે. એ બધા પ્રયોગો વિશે આપણે જાણીશું. કેવી રીતે લોકોને ખબર પડી કે વનસ્પતિ પ્રકાશનો ઉપયોગ કરી રહી છે. તો જોઈએ મિત્રો, આગળ વધીએ. So curtain is open now. Let's start with chapter. Before let's analysis of last 10 years. 10 જેટલા ટોપિક છે, ઇમ્પોર્ટન્સ છે, ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર છે, ચેપ્ટર 13-14. લાસ્ટ 10 યર એનાલિસિસ જોઈએ દોસ્તો, તો મેક્સિમમ ક્વેશ્ચન્સ જે છે પૂછાયેલા છે એ 3.13.4 and 13.7 and 13.6. Let's see the topic name. 13.14 સાયક્લિક એન્ડ નોન સાયક્લિક ફોટોફોસ્ફોરિલેશન, ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માંથી પૂછાયા છે મેક્સિમમ સવાલો દોસ્તો. Let's move to 13.6, that is Kelvin cycle, C3 પથ, C3 ચક્ર. ઘણા બધા એના નામ છે, એમાંથી મેક્સિમમ સવાલો પૂછાઈ ગયા. અને 13.7 C4 પથ, રાઈટ. તો આ મહત્વના ટોપિક છે, ખાસ યાદ રાખજો. અને પછી જો યાદ કરીએ તો 19 નંબર અને જે 13.3 અને 13.9, એટલે કે રંજક દ્રવ્યો અને પ્રકાશ શ્વસન. ધેટ મીન્સ કે 10 ટોપિકમાંથી 5 ટોપિક એવા છે જે ફ્રિકવન્ટલી જેમાંથી પ્રશ્નો પૂછાઈ ગયા છે, રિપીટેડલી પ્રશ્નો આવતા હોય, એટલે ખાસ યાદ રાખવાના છે. મેનલી આગળ આવશે જ, હું કહેતો જ રહીશ, અત્યારથી તમે નોંધી રાખજો. C3 પથ, C4 પથ, C3 પથ એટલે કેલ્વિન ચક્ર, C4 પથ ફોટો રેસ્પિરેશન 3.9 એટલે પ્રકાશ શ્વસન, અને ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન, જેમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાતા. એટલે 5 ટોપિક જે છે ખાસ તમારા આ ચેપ્ટરના મેન હાર્ટ છે, તો યાદ રાખજો. આગળ વધીએ તો પહેલા જ પ્રશ્ન આપણને થાય, શા માટે લીલી વનસ્પતિઓ સજીવો માટે આવશ્યક છે? Why we need a green plants? લીલી વનસ્પતિને આપણને શું જરૂર છે? જોઈએ. માનવ સહિત બધા જ પ્રાણીઓ આહાર માટે વનસ્પતિ પર આધાર રાખે છે. વનસ્પતિ તેમનો જરૂરી ખોરાકનું સંશ્લેષણ કરે છે અને બાકીના સજીવો એના પર નિર્ભર રહે છે. વનસ્પતિ પોતાના માટે ખોરાક બનાવે અને વધારાનો સંગ્રહ કરે છે, અને બધા જ સજીવો જે છે એના પર ખોરાક માટે આધાર રાખે. લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ એક એવી દેહધાર્મિક રાસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ થાય અને એ માટે પ્રકાશ શક્તિનો ઉપયોગ થાય છે. એવી રાસાયણિક પ્રક્રિયા છે કે પ્રકાશ શક્તિનો ઉપયોગ થઈને કાર્બનિક સંયોજન એટલે ખોરાક બને. લીલી વનસ્પતિ પ્રકાશલેષણ દ્વારા તેમના જરૂરી ખોરાક બનાવે છે, જેથી તેઓ સ્વયંપોષી કહેવામાં આવે, ઓટોટ્રોપ્સ. પોતાનો ખોરાક જાતે બનાવે છે, ખોરાક માટે બીજા પર આધાર રાખતા નથી. એટલા માટે વનસ્પતિ જે છે એને સ્વયંપોષી કહેવાય છે. આમ લીલી વનસ્પતિ સ્વયંપોષી છે અને બાકીના સજીવો જે છે એ કેવા છે? વિષમપોષી, કારણ કે એ લીલી વનસ્પતિ પર ખોરાક માટે આધાર રાખતા હોય. રાઈટ, આગળ જોઈએ. આ બધું મળીને પૃથ્વી પરના બધા સજીવો ઉર્જા માટે સૂર્યપ્રકાશ પર આધાર રાખે છે. ધેટ મીન્સ કે આપણે કહી શકીએ કે
ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણે પણ સૂર્ય ઉર્જા પર જ આધાર રાખીએ છીએ, કારણ કે સૂર્યપ્રકાશ આવે છે જે લીલી વનસ્પતિ ખોરાક બનાવે છે એની મદદથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા, અને એ લીલી વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ઇનડાયરેક્ટલી આપણે સૂર્યપ્રકાશ પર જ આધારિત છે. વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશમાં રહેલી શક્તિના ઉપયોગથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વી પરના જીવનનો આધાર છે. એટલે પૃથ્વી પર જે બધા જીવો જીવે છે એનો આધાર મેઇન છે સૂર્ય. પૃથ્વી પર ઉર્જાનો મેઇન સ્ત્રોત એ છે સૂર્ય, અને સૂર્યમાંથી જે ઉર્જા ઉપયોગ કરી શકે એ એક જ સજીવો છે, અને લીલી વનસ્પતિઓ. રાઈટ? એટલે બધા જ માટે જીવનનો આધાર જો હોય તો એ શું છે? લીલી વનસ્પતિ. પ્રકાશ સંશ્લેષણ મહત્વપૂર્ણ છે. એના બે કારણ છે. પહેલું છે પૃથ્વી પરના બધા જ પ્રકારના ખોરાકનો પ્રાથમિક સ્ત્રોત એટલે પ્રકાશ સંશ્લેષણ, અને વનસ્પતિ દ્વારા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરવા માટે પણ જવાબદાર છે, જે દરેક સજીવના જીવવા માટે જરૂરી વાયુ છે. રાઈટ? આ ઓક્સિજનનો ઉપયોગ દરેક સજીવ શેમાં કરે છે? શ્વસનમાં. તો આના પરથી આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ જે છે એને કારણે જ આખી પૃથ્વી ચાલે છે. રાઈટ? આગળ વધીએ દોસ્તો. તો હવે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખોરાક બને છે કે નથી બનતો, રાઈટ? એ માટે જે છે અહીંયા પ્રયોગો આપેલા છે. બે પર્ણ પ્રયોગ છે અને અર્ધપર્ણ પ્રયોગ છે. આના દ્વારા ખબર પડશે કે પ્રકાશની જરૂર છે કે નહીં. રાઈટ દોસ્તો? આ બંને પ્રયોગ, બે પર્ણ પ્રયોગ અને અર્ધપર્ણ પ્રયોગ દ્વારા આપણે શીખવાનું છે કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જોઈએ ને જોઈએ જ. કેવી રીતે એને પ્રકાશ જોઈએ છે કે નહીં પહેલા તો એ તપાસવામાં આવે. રાઈટ? એટલે બધા પ્રયોગોની જે વાત કરતા હતા એ હવે સ્ટાર્ટ થઈ ગયા છે. તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની જરૂર છે કે નહીં એ સાબિત કરતો આ પ્રયોગ છે. એમાં બે પર્ણ પ્રયોગ છે. તંદુરસ્ત રીતે વિકસી રહેલા છોડના એક પર્ણના કાળા કાગળથી આંશિક રીતે ઢાંકવામાં આવે. તમે અહીંયા નીચે ડાયાગ્રામમાં જોઈ શકશો. રાઈટ? એક તંદુરસ્ત રીતે વિકસતામાં બે પર્ણ લેવાનું, એકને કાળા કાગળથી ઢાંકી દીધું અને બીજા પર્ણને જે છે પ્રકાશમાં ખુલ્લું રાખ્યું. બંને પર પ્રકાશ પડે છે, પણ એક ઉપર આપણે કાળું કાગળ થોડું ઘણું ઢાંકી દીધું. થોડા સમય બાદ પ્રકાશ પડશે એટલે પ્રકાશ સંશ્લેષણ, જો પ્રકાશની જરૂર હોય તો પ્રકાશ સંશ્લેષણ થશે જ, અને પ્રકાશ સંશ્લેષણ થશે એટલે ખોરાક બનશે. વનસ્પતિમાં સંગ્રહિત ખોરાક એટલે શું હોય? સ્ટાર્ચ. રાઈટ? એ સ્ટાર્ચ જે છે એમાં આયોડિન ઉમેરો એટલે ખબર પડી જાય, જાંબલી રંગનો ભૂરા રંગનો જે છે એ થાય તો એમાં સ્ટાર્ચ હાજર હોય, ને સ્ટાર્ચ હાજર હોય ધેટ મીન્સ કે એમાં ખોરાક બન્યો છે. આયોડિનના મંદ દ્રાવણ વડે એની કસોટી કરવામાં આવે. હવે જે અવલોકન કરવામાં આવે, ખુલ્લું પર્ણ જે છે એમાં સ્ટાર્ચ બને છે, કારણ કે ખુલ્લા પર્ણ પર પ્રકાશ આપાત થાય છે, ત્યાં કાળો કાગળ ઢાંકેલો નથી, એટલે સૂર્યપ્રકાશનું શોષણ થાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બને છે. રાઈટ? ખોરાક તરીકે શું બનશે? સ્ટાર્ચ. રાઈટ? એ સ્ટાર્ચ બન્યો છે કે નહીં એ તપાસવા માટે એમાં શું નાખવાનું? આયોડિનનું ટીપું. આયોડિનનું ટીપું નાખે એટલે ભૂરા રંગનું થાય. તો આયોડિન વડે ભૂરું બને છે, ધેટ મીન્સ કે સ્ટાર્ચ હાજર છે. રાઈટ? હવે બીજું પર્ણ લેવાનું કે જેના પર આપણે કાળા કાગળ વડે ઢાંકી દીધું છે. રાઈટ? તો એ ભાગ તમે જુઓ તો અભિરંજિત થતું નથી. રાઈટ? તમે જોઈ શકો કે જે ભાગમાં એ ઢાંકેલું નથી, બે પર્ણ લ્યો અથવા તો એક પર્ણની અંદર પણ આ પ્રયોગ થાય કે બાકીના ભાગમાં જે છે એ જો બ્લુ બ્લેક એટલે કે હેઝ સ્ટાર્ચ, એટલે કે બાકીનો ભાગ જે લીલામાંથી જે ભૂરા રંગનો થયો છે ધેટ મીન્સ એમાં સ્ટાર્ચ છે, અને જ્યાં કાળું કાગળ હતો ત્યાં સ્ટાર્ચ નથી, એ એવો ને એવો જ છે, ત્યાં કોઈ સ્ટાર્ચની હાજરી જોવા ન મળી. રાઈટ? પીળાશ પડતો રંગનો જોવા મળ્યો, કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ આપાત થયો નથી, કારણ કે ત્યાં આપણે કાળો કાગળ બાંધેલો હતો. રાઈટ? આના પરથી શું સાબિત થાય કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. આ પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં અને લીલા ભાગમાં જ થાય છે. આના પરથી એટલું ખબર પડી કે પ્રકાશ સંશ્લેષણ માટે એક તો પ્રકાશ જોઈએ, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ આ ક્રિયા થાય અને લીલા ભાગમાં જ થાય. જ્યાં આપણે કાળો કાગળ જ્યાં વીંટી દીધો છે એ ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. ગ્રીન પાર્ટ્સમાં લીલા ભાગમાં જ થાય, અને પ્રકાશ પણ જોઈએ કે જ્યાં કાળો કાગળ ઢાંક્યો ત્યાં પ્રકાશ નહોતો, અને પ્રકાશ નહોતો તો પ્રકાશ સંશ્લેષણ ન થયું તો આ સ્ટાર્ચ ખોરાક બન્યો નહીં, એટલે સ્ટાર્ચ ત્યાં ગેરહાજર છે. રાઈટ? એટલે ત્યાં જે છે એ સ્ટાર્ચની ગેરહાજરી આવી, આયોડિન નાખ્યું તો એ પીળા રંગનું હતું, જ્યારે બાકીના ભૂરા રંગના હતા, ધેટ મીન્સ ત્યાં સ્ટાર્ચ હાજર છે. ઓકે? ઇન શોર્ટ, સૂર્યપ્રકાશમાં જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી છે એવું સાબિત થાય છે. બીજો પ્રયોગ જોઈએ, અર્ધપર્ણ પ્રયોગ. એક જ પર્ણ હોય, અડધું ખુલ્લું ને અડધું KOH માં ડુબાડી દેવામાં આવે.
રાઈટ. એના દ્વારા આ પ્રયોગ દ્વારા શું સાબિત થાય છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે. રાઈટ. પેલું જે પર્ણ પ્રયોગ હતો એના દ્વારા શું જોયું તો કે વનસ્પતિને પ્રકાશની હાજરી જરૂરી છે એ સાબિત થયું. આ પ્રયોગ દ્વારા આપણે એ સાબિત કરવાના છીએ કે વનસ્પતિ જે છે એને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માટે જોઈએ જ છે. તો આ અડધા પર્ણ પ્રયોગમાં જે છે એક પર્ણ લેવાનો અને અડધો ભાગ KOH માં ભીના કરેલા રૂના પૂમડા ધરાવતી કસનળીમાં રાખેલો છે. રાઈટ. અહીંયા ગ્લાસ બોટલ આપી છે. આ ગ્લાસ બોટલની અંદર KOH નાખેલું છે. રાઈટ. KOH નું સોલ્યુશન છે કે રૂના પૂમડા વાળો ભાગ હોય કે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય એની અંદર અડધું પર્ણ રાખવામાં આવે અને અડધું પર્ણ જે છે બહાર રાખવામાં આવે. રાઈટ. અહીંયા હું ડ્રો કરીને પણ તમને બતાવી શકું. આ અડધું પર્ણ છે જે બહાર છે. રાઈટ. અને અડધું પર્ણ જે છે જે આ બીકરની અંદર અથવા કસનળીની અંદર છે. અડધું પર્ણ અંદર છે અને એની અંદર શું નાખી દીધું KOH. રાઈટ. અને CO2 નું શોષણ. KOH ની ખાસિયત શું જુઓ દોસ્તો, પર લખ્યું છે KOH CO2 નું શોષણ કરે છે. એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરે છે. જ્યારે બાકીનો અડધો ભાગ હવામાં ખુલ્લો મૂકવામાં આવે છે. રાઈટ. અને બાકીનો અડધો ભાગ જે છે હવામાં ખુલ્લો છે. એટલે આ બહારનો ભાગ ખુલ્લો છે. પછી સ્ટાર્ચની કસોટી કરવામાં આવે. થોડાક સમય માટે એમને રવા દેવામાં આવે. રાઈટ. એટલે પરીક્ષણ પરથી એવું મળે કે કસનળીમાં રહેલો હતો એમાં સ્ટાર્ચ બનતું નથી. કેમ નથી બનતું? પ્રકાશ તો બંનેને મળે જ છે. રાઈટ. પ્રકાશ તો મળે જ છે. અહીંયા કઈ કાળા કાગળથી ઢાંકેલો નથી. એ અડધું પર્ણ બહાર છે, અડધું પર્ણ KOH માં ડૂબેલું છે. તો અડધું પર્ણ બહાર હોય, અડધું પર્ણ KOH માં ડૂબેલું છે. બંનેને પ્રકાશ તો સરખો જ મળે છે. રાઈટ. બટ જે કસનળીની અંદર છે એટલે કે જે પેલા બીકરની અંદર છે જે ભાગ KOH માં ડૂબાડેલો છે એમાં સ્ટાર્ચ નથી બનતું. જે ભાગમાં પ્રકાશ હતો તેમાં સ્ટાર્ચની હાજરી જણાય. ધેટ મીન્સ એનું કારણ શું છે? જે ભાગ KOH માં ડૂબાડેલો હતો ત્યાં CO2 મળ્યું નહીં. કારણ કે CO2 જે આવતો કસનળીમાં એ બધો જ કોણ લઈ લેતો? જે CO2 જે આવે એ બધો કોણ લઈ લે? તો કે બધો જ CO2 જે છે એ લઈ લે છે KOH. રાઈટ. એટલે આ પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 જરૂરી છે. સમજ્યા મિત્રો? એટલે જેટલો ભાગ KOH માં ડૂબાડેલો હતો એ KOH CO2 નું શોષણ કરી લે. એટલે વનસ્પતિને પર્ણ અને CO2 મળતો નહીં. CO2 વગર પ્રકાશ સંશ્લેષણ થતું નહીં, ખોરાક બનતો નહીં, સ્ટાર્ચ ગેરહાજર આવ્યું. રાઈટ. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 જરૂરી છે. રાઈટ. આગળ જોઈએ. હવે બધા પ્રયોગો તો આના દ્વારા જે છે એ બે પર્ણ અને અર્ધપર્ણ પ્રયોગ દ્વારા આપણે જોયું કે વનસ્પતિ જે છે એને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ પણ જોઈએ છે અને CO2 પણ જોઈએ છે. હવે શરૂઆતના સમયમાં જે વૈજ્ઞાનિક ફાળા જે છે એના આધારે આપણે જોઈએ. તેમાં સૌપ્રથમ છે જોસેફ પ્રિસ્લી. એણે 1770 માં પ્રયોગો કર્યા છે. એટલે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ બહુ જૂની છે મિત્રો. રાઈટ. બહુ પહેલાના સમયથી જે છે એ થતી આવે છે. તો જોસેફ પ્રિસ્લી, જોપી યાદ રાખવાનું શોર્ટમાં. બધા વૈજ્ઞાનિકના નામ યાદ રહી જશે. બધાના પહેલા અક્ષર યાદ રાખશો તો ચાવી બનશે. હું કહેતો જઈશ તે યાદ રાખજો. જોસેફ પ્રિસ્લી, જોપી. રાઈટ. એને 1770 માં ઘણા બધા પ્રયોગ કર્યા જેનાથી જાણવા મળ્યું કે લીલી વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાની એક આવશ્યક ભૂમિકા છે. હવા, વાતાવરણમાં જે હવા છે એ વનસ્પતિ એમાંથી શું લે છે, કયો વાયુ લે છે એ સમયે કઈ ખબર જ નથી. રાઈટ. એટલે એને જોયું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં લીલી વનસ્પતિની જે વૃદ્ધિ થઈ રહી છે એમાં હવાની કઈક ભૂમિકા છે. રાઈટ. અને પછી એને આ વાત કરતા કરતા એને 1774 માં ઓક્સિજનની પણ શોધ કરેલી જોસેફ પ્રિસ્લીએ. એમણે બેલ જારના પ્રયોગો કર્યા છે. અહીં આકૃતિમાં આપી છે એ રીતની બેલ આકારની જાર છે, બરણીઓ. રાઈટ. તો બેલ જાર એને કહેવામાં આવે. બેલ શેપ છે. રાઈટ. એટલે એને બેલ જાર કહેવામાં આવે. બેલ જારનો એને પ્રયોગ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા 1770 માં અને દર્શાવ્યું કે વનસ્પતિની વૃદ્ધિમાં હવાની કંઈક આવશ્યક ભૂમિકા છે. કેવી રીતે જોઈએ? જો પ્રિસ્લીએ જે છે એક નિરીક્ષણ કર્યું કે એક બંધ સ્થાનમાં, રાઈટ, એટલે કે એક બેલ જાર લેવામાં આવી, એમાં સળગતી મીણબત્તી જે છે એ મૂકવામાં આવી અને બંધ કરી દીધું બંધ જારમાં, અને ઉંદર હતો. રાઈટ. આકૃતિ એ તમે જુઓ તો એક સળગતી મીણબત્તી અને એક એ બેલ જારની અંદર એક ઉંદર મૂક્યો અને એક ઝાડ જે છે એ ઝાડ હવાચુસ્ત રીતે બંધ કરી દીધી. તો શું થશે? તો કે થોડા સમય પછી જે છે એ મીણબત્તી ઓલવાઈ જશે. મીણબત્તી ઓલવાઈ જશે એ જ રીતે કોઈ ઉંદરનો શ્વાસ બંધ સ્થાનમાં ઝડપથી રૂંધાઈ જાય છે. રાઈટ. એટલે કે જે ઉંદર અંદર રાખ્યો છે એને પણ ઓક્સિજન મળશે નહીં. એટલે બંધ સ્થાનમાં જે છે
એ શ્વાસ જે છે એનો બંધ થઈ જશે, રાઈટ. એ બેલ જારની અંદર ને ઉંદર પણ શ્વાસ વગર મૃત્યુ પામશે. સમજાણું? એક બેલ જાર લીધી, એમાં સળગતી મીણબત્તી અને ઉંદર મૂક્યું, તો થોડા સમય પછી મીણબત્તી પણ બુઝાઈ ગઈ અને ઉંદરનો શ્વાસ પણ રૂંધાઈ ગયો, રાઈટ. આ અવલોકનના આધારે એમણે એ નિર્ણય કર્યો કે સળગતી મીણબત્તી એ કોઈ પ્રાણી જે હવામાંથી શ્વાસ લે છે તેઓ બંને કોઈક રીતે હવાને શું કરે છે, નુકસાન પહોંચાડે છે અથવા તો હવાની ઉણપ પહોંચાડે છે. આના પરથી એને એવું જોયું, રાઈટ, કે આ બેલ જારની અંદર જે હવા છે એ હવામાંથી એ હવા જે મીણબત્તી ઉપયોગ કરે છે અને એ હવામાંથી કોઈ વાયુ એ ઉંદર ઉપયોગ કરે છે, રાઈટ. એ વાયુની અહીંયા ઉણપ સર્જાય છે, હવાની ઉણપ પહોંચાડે છે. એટલે કે જે વાયુ મીણબત્તીને સળગવા માટે જોઈએ, કયો જોઈએ? ઓક્સિજન. અને ઉંદરને શ્વાસમાં લેવા માટે જોઈએ, કયો જોઈએ? ઓક્સિજન. એ વાયુની અંદર ઉણપ સર્જાય છે, એને કારણે મીણબત્તી પણ બુઝાઈ જાય છે અને ઉંદરનું પણ મૃત્યુ થાય શ્વાસ રૂંધાવાથી. સમજ્યા? આ એકદમ સિમ્પલ પ્રયોગ છે કે મીણબત્તીને સતત સળગવા માટે ઓક્સિજન જોઈએ, પણ બેલ જાર તો બંધ થઈ ગઈ એટલે એમાં હતો એટલો ઓક્સિજન વપરાઈ ગયો, એટલે મીણબત્તી બુઝાઈ ગઈ અને એ બેલ જારમાં રહેલી હવા હતી એમાંથી ઓક્સિજન થોડો ઘણો ઉંદરે પણ લઈ લીધો શ્વાસમાં, રાઈટ. એટલે એ પણ ઓક્સિજન પૂરો થઈ ગયો, એટલે ઓક્સિજનની વગર મીણબત્તી પણ બુઝાઈ ગઈ અને જે છે ઉંદરનું પણ શ્વાસ રૂંધાઈને મૃત્યુ થયું. હવે શું થશે? હવે એને કંઈક અલગ કર્યું. શું કર્યું? એમણે બેલ જારમાં એક ફુદીનાનો છોડ મૂક્યો, તો ઉંદર એમને એમ જીવિત મળ્યો અને મીણબત્તી પણ સળગતી રહી. આના આધારે પ્રિસ્ટલીએ નીચે પ્રમાણેની પરિકલ્પના કરી હતી. આના પરથી એને નીચેનો અંદાજ લગાવ્યો હતો. જો આકૃતિ સી ની અંદર તમે જોઈ શકો કે એને બેલ જારની અંદર શું કર્યું? એક ફુદીનાનો છોડ મૂક્યો, તો પરિણામ ચમત્કારી જોવા મળ્યું. મીણબત્તી પણ સળગતી રહી અને જે છે ઉંદર પણ જીવતો રહ્યો. તેણે એવું કર્યું કે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તીથી દૂર થયેલા હવાની પૂર્તિ થાય છે. ધેટ મીન્સ કે પ્રાણીઓના શ્વસનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. O2 લઈ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. અને મીણબત્તી સળગવાથી કયો વાયુ ઉત્પન્ન થાય? CO2. એટલે આ બંનેથી CO2 આવે છે. કોના બંનેથી? એક મીણબત્તી અને ઉંદર, આ બંનેથી બેલ જારમાં શું આવે છે? CO2. એ CO2 ની પૂર્તિ થાય છે. ધેટ મીન્સ એ CO2 કોણ યુઝ કરે? તો કે એ CO2 કોને જોઈએ? પ્રકાશલેષણ માટે ફુદીનાને છોડને. બદલામાં એ પ્રકાશલેષણથી કયો વાયુ ઉત્પન્ન કરે? તો કે પ્રકાશલેષણથી O2 ઉત્પન્ન કરશે. એ O2 થી કોણ ચાલશે? તો કે એ O2 થી જે છે મીણબત્તી પણ સળગશે અને ઉંદર પણ જીવતો રહેશે, રાઈટ. એટલે પ્રાણીઓના શ્વસનથી અને સળગતી મીણબત્તી દ્વારા જે દૂર થયેલી હવા હતી, દૂર થયેલી હવા એટલે ઓક્સિજન, એની પૂર્તિ કોણે કરી? વનસ્પતિએ, રાઈટ. કે વનસ્પતિ એમનો CO2 લઈ લીધો અને O2 એને આપ્યો, એટલે O2 મળ્યો એટલે મીણબત્તી પણ સળગતી રહી અને ઉંદર પણ જીવતો રહ્યો. સમજ્યા? તો આ રીતે જે છે એને સાબિત કર્યું કે પ્રકાશલેષણમાં હવાની કઈક ભૂમિકા છે. જ્હોન ઇન્જનહાઉસ પછીનો વૈજ્ઞાનિક જ્હોન ઇન્જનહાઉસ એને પ્રિસ્ટલીના પ્રયોગો જ આગળ વધાર્યા, રાઈટ. અને એમાં જ કંઈક નવું તારણ કાઢ્યું. જ્હોન ઇન્જનહાઉસ જે છે એ જોઈએ તો પ્રિસ્ટલી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સાધનનો જ એને ઉપયોગ કર્યો, પરંતુ તેમણે એકવાર અંધારાવાળી જગ્યામાં અને પછી એકવાર સૂર્યપ્રકાશમાં રાખ્યો. એટલે એને જે પ્રિસ્ટલીએ જે બેલ જારનો ઉપયોગ કર્યો એ જ બેલ જારના પ્રયોગને એને આગળ વધાર્યો. બટ એકવાર એને અંધારામાં સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં બેલ જાર મૂકીને પ્રયોગ કર્યો અને એકવાર સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રયોગ કર્યો. એનાથી જાણી શકાયું કે વનસ્પતિઓને આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે. ધેટ મીન્સ કે એના પરથી આ પ્રયોગ પરથી એને એવું જાણવા મળ્યું કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે શું જોઈએ? સૂર્યપ્રકાશ જોઈએ. સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયા જે સળગતી મીણબત્તી કે શ્વાસમાં લેવાવાળા પ્રાણી દ્વારા ખરાબ થયેલ હવાને શુદ્ધ કરે છે. એને જોયું કે પ્રિસ્ટલીનો આ પ્રયોગ ક્યારે પોસિબલ બન્યો, રાઈટ. પ્રિસ્ટલીનો પ્રયોગ જે છે એને સાબિતી આપી કે જે બેલ જારમાં જે હવા જે ખૂટી ગઈ હતી, જે ઉંદરને શ્વાસમાં ઘટતી હતી અને મીણબત્તીને સળગવામાં જે હવા એટલે કે ઓક્સિજન જે વપરાઈ ગયો હતો એ ઓક્સિજનની પૂર્તિ કોણે કરી? વનસ્પતિએ. બટ એ મીણબત્તી પણ સળગતી રહે અને ઉંદર પણ જીવિત રહે અને ફુદીનો મૂકેલો હોય. આ ક્રિયા, આ વસ્તુ ત્યારે જ પોસિબલ થાય છે, પ્રિસ્ટલીનો પ્રયોગ ત્યારે જ પોસિબલ થાય છે જ્યારે બેલ જાર પ્રકાશમાં મૂકી હોય. એટલે પ્રકાશની હાજરીમાં જ આ ક્રિયા થાય, અંધારામાં થતી નથી.
નથી. ધેટ મીન્સ કે પ્રકાશલેષણ માટે પ્રકાશ જરૂરી છે એવું એમણે કીધું. આગળ ઇન્જન હાઉસે શું કર્યું તો કે એક જલીય વનસ્પતિ પર પ્રયોગ પણ એને કર્યો હતો. પાણીમાં ઉગતી વનસ્પતિ પર પણ પ્રયોગ કર્યો. તીવ્ર સૂર્યપ્રકાશમાં વનસ્પતિના લીલા ભાગો પર આસપાસ નાના પરપોટા પણ જોવા મળે છે. જો અહીંયા આકૃતિમાં આપ્યું છે. બહુ સિમ્પલ પ્રયોગ છે, ઘરે પણ તમે કરી શકો. કાચની બરણી હોય કે એ રીતનું હોય, એની અંદર વનસ્પતિનું પાંદડું ડુબાડી અને સૂર્યપ્રકાશમાં મૂકી એટલે ખ્યાલ આવશે કે વનસ્પતિની આસપાસ જલીય વનસ્પતિ એટલે પાણીમાં ડૂબેલી વનસ્પતિ. આપણે પાણીમાં ડુબાડી દેવાની કોઈ પણ વનસ્પતિ તો પણ ચાલે. તો એ જલીય વનસ્પતિને જ્યારે સૂર્યપ્રકાશ એટલે કે પાણીમાં ઉગતી હોય ને એમાં સૂર્યપ્રકાશની હાજરીમાં તો પ્રકાશલેષણ થાય. બરાબર, પાણીમાં ઉગતી હોય તો પણ, અને પ્રકાશલેષણ થાય તો ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય તો એ પાણીની અંદર જ્યારે વાયુ ઉત્પન્ન થાય તો શું બને? પરપોટા. તો એને જોયું લીલા ભાગની આસપાસ પરપોટા નીકળે છે. જ્યારે એ વનસ્પતિને જ્યારે અંધારામાં રાખી ત્યારે પરપોટા નહોતા બનતા. ધેટ મીન્સ પરપોટાઓની ઓળખ ઓક્સિજનના સ્વરૂપમાં કરી. પછી એને ખબર પડી કે આ પરપોટા એ બીજા કોઈ વાયુના નહીં, પછી ઓક્સિજનના હતા. રાઈટ, એટલે આના પરથી એમણે શું દર્શાવ્યું કે વનસ્પતિઓનો માત્ર લીલો ભાગ જ ઓક્સિજન મુક્ત કરે છે, અને એ પણ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં જ. સાબિત થયું વનસ્પતિનો ફક્ત કયો ભાગ? લીલો ભાગ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને એ પણ ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં. કેમ કે અંધારામાં પરપોટા નહોતા આવતા. રાઈટ, એટલે એના પરથી એ સાબિત થયું કે પ્રકાશની હાજરીમાં જ પ્રકાશલેષણ થાય છે, અંધકારમાં થતું નથી. અને એ પરપોટા કયા વાયુના હતા એ પછીથી એમને ખબર પડી કે એ કયા વાયુ હતા? ઓક્સિજન વાયુના. એટલે કે પ્રકાશની હાજરીમાં ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય એવી અહીંયા ધીરે ધીરે માહિતી પ્રાપ્ત થવા લાગી વૈજ્ઞાનિકોને. રાઈટ, ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા ને એમણે પણ થોડોક પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે એની જરૂર પડે છે. આગળ જોઈએ. પછી આવે છે જુલિયસ વોન સેચ. રાઈટ, તો જોસેફ પ્રિસ્લી, જોન ઇન્જન હાઉસ, જુઓ એટલે જુલિયસ વોન સેચ. જુલિયસ વોન સેચ. અગાઉ 12મા ચેપ્ટરમાં પણ એનો પ્રયોગ આવી ગયો. અહીંયા એનો પ્રકાશલેષણમાં પણ ફાળો છે. 1854 સુધી એ જાણકારી નહોતી કે લીલી વનસ્પતિઓ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. હવે પ્રકાશલેષણમાં પ્રકાશ જરૂરી છે, CO2 જરૂરી છે, O2 મુક્ત કરાય, એ બધી માહિતી થઈ. બટ એ ખોરાક તરીકે શું બનાવે છે, કયો પદાર્થ બને એની ખબર નહોતી. લીલી વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે, કાર્બોદિત બનાવે છે એની ખબર નહોતી. પરંતુ જુલિયસ વોન સેચ નામના વૈજ્ઞાનિકે પુરાવા સાથે સાબિત કર્યું કે જ્યારે વનસ્પતિ વૃદ્ધિ કરે છે ત્યારે ગ્લુકોઝ એટલે કે શર્કરા ઉત્પન્ન થાય છે. સમજ્યા? જુલિયસ વોન સેચે એવું કીધું કે વનસ્પતિ પ્રકાશલેષણ કરે છે ત્યારે ખોરાક શર્કરા ઉત્પન્ન થાય છે. ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચના રૂપાંતરિત સંચય સ્વરૂપે સંગ્રહ પામે, અને એ ગ્લુકોઝ જે છે વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે એવું એમણે કીધું. ત્યારબાદ અભ્યાસ પરથી એવું પણ જાણી શકાયું કે વનસ્પતિમાં લીલો પદાર્થ જેને ક્લોરોફિલ હરિતદ્રવ્ય કહે છે એ વનસ્પતિ કોષમાં આવેલા વિશિષ્ટ અંગિકા હરિતકણમાં હોય છે. અહીંયા આપણે હરિતકણની આકૃતિ નીચે આપી છે. રાઈટ, એટલે આ જુલિયસ વોન સેચ દ્વારા એવું સાબિત થયું કે વનસ્પતિ જે છે ખોરાક તરીકે ગ્લુકોઝ બનાવે છે અને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે, જે એક પ્રકારના કાર્બોહાઈડ્રેટ છે, અને એ વનસ્પતિમાં સંગ્રહ પામે છે. રાઈટ, એવું એમણે સાબિત કર્યું પ્રયોગો દ્વારા કે ખોરાક તરીકે ગ્લુકોઝ બને છે અને સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાય છે, અને એ કામ વનસ્પતિના લીલા ભાગોમાં થાય છે એવું કીધું. અને પછી આગળ પ્રયોગો થયા ત્યારે ખબર પડી કે વનસ્પતિનો લીલો ભાગ એ પર્ણમાં આવેલો ક્લોરોફિલ ધરાવતો, ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય જેને કહીએ છીએ એ લીલા રંગનું હોય. હરિતદ્રવ્ય ક્લોરોફિલ લીલું છે એટલે પર્ણ લીલું દેખાય. પર્ણ લીલો છે, બધા ભાગો લીલા છે, એટલા માટે એને લીલી રંગની વનસ્પતિ આપણે જોઈ શકીએ છીએ. તો ક્લોરોફિલ હરિતદ્રવ્ય એ લીલો પદાર્થ છે જે લીલી અંગિકા, વિશિષ્ટ અંગિકા એટલે કે હરિતકણમાં એ આવેલા છે એવું સાબિત થયું. જુલિયસ વોન સેચે દર્શાવ્યું કે વનસ્પતિના લીલા ભાગમાં જ ગ્લુકોઝ બને છે અને સામાન્ય સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. આવું એને સાબિત કર્યું જે આપણે વાત કરી. આગળ જોઈએ દોસ્તો. ત્યાર પછી એવા TW એન્જલમેનનો પ્રયોગ પણ ખૂબ જ મહત્વનો છે અને રસપ્રદ છે કે ભાઈ અહીંયાની અંદર કયા રંજક દ્રવ્યો, કયા ક્લોરોફિલ સંકળાયેલા છે એ અહીંયા સાબિત થાય છે. ક્લોરોફિલ સંકળાયેલા છે, પણ કયા ક્લોરોફિલ સંકળાયેલા છે એ અહીંયા સાબિત થાય છે TW એન્જલમેનના પ્રયોગ દ્વારા. તો ધીરે ધીરે જે છે ડિટેલ માહિતી પ્રકાશલેષણ વિશે આવતી ગઈ અને એક સચોટ તારણ તરફ વૈજ્ઞાનિકો આગળ વધતા ગયા કે ખરેખર વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે. તો જોઈએ, TW એન્જલમેનને પ્રિઝમનો ઉપયોગ કર્યો છે. પ્રિઝમનો પ્રયોગ કરી પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યા. તો અહીંયા તમને જો આકૃતિમાં પ્રિઝમ જોઈ શકો છો એકદમ છેલ્લે.
એના પર સૂર્યપ્રકાશ આપાત કર્યો એટલે પ્રિઝમ જે છે એ 7 રંગમાં વહેંચાય જાય. પછી એક લીલી લીલ ક્લેડોફોરાને જારક બેક્ટેરિયાના દ્રાવણમાં રાખી. આકૃતિમાં તમે જોઈ શકો ક્લેડોફોરા લીલ, ક્લેડોફોરા આલ્ગી લખ્યું છે, રાઈટ. અને ટપકા ટપકા વાળા જે છે એરો બેક્ટેરિયા વાળું દ્રાવણ છે એની અંદર એને રાખી. આ જે છે બેક્ટેરિયા વાળું દ્રાવણ છે. બેક્ટેરિયા વાળા દ્રાવણમાં ક્લેડોફોરા લીલ મૂકી અને પ્રિઝમ દ્વારા એના પર પ્રકાશ આપાત કર્યો. પ્રિઝમમાંથી પ્રકાશ આપાત થાય એટલે 7 રંગમાં વિભાજિત થઈ જાય, વર્ણપટ બનાવે છે. પ્રકાશ વર્ણપટ જાને વાલી પીનારા એટલે 7 રંગ હવે એ લીલ ઉપર પડે છે, જેની અંદર જે બેક્ટેરિયા વાળા દ્રાવણમાં ભરેલી છે, રાઈટ. ટપકા ટપકા એટલે બેક્ટેરિયા વાળું દ્રાવણ છે. બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય એ સ્થાન જાણવા માટે કર્યો હતો ખાલી, રાઈટ. બેક્ટેરિયાનો ઉપયોગ શા માટે કર્યો કે બેક્ટેરિયા જે છે એને ઓક્સિજન જોઈશે, દ્રાવણમાં જરૂરી ઘટકો પોષક તત્વો લેશે, બટ એને જીવવા માટે એને પણ ઓક્સિજન જોઈએ. એટલે જ્યાં ઓક્સિજન ઉત્પન્ન થતો હશે ત્યાં બેક્ટેરિયા જોવા મળશે, રાઈટ. એટલે કઈ જગ્યાએથી ઓક્સિજન વધારે બને છે એ જાણવા માટે એને બેક્ટેરિયા વાળું દ્રાવણનો ઉપયોગ કર્યો. તે જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી અને લાલ પ્રકાશમાં એકત્રિત વધારે થાય છે. એટલે કે આને આપણે જો રંગોમાં વિભાજિત કરીએ તો 7 રંગ એટલે જાને વાલી પીનારા, રા ફોર રાતો છેલ્લે, રાઈટ. અને જાને વાલી પીનારા વાદળી રંગ, જાંબલીથી જેમ જેમ વાદળી થતો જાય એ ભાગ, એટલે વાદળી રંગ વાળા ભાગમાં જો બેક્ટેરિયા મેક્સિમમ છે, જ્યાં વાદળી રંગનો પ્રકાશ પડે ત્યાં. 7 રંગમાં પ્રિઝમને કારણે વિભાજિત થઈ ગયો છે પ્રકાશ. પ્રિઝમ ઉપર સફેદ પ્રકાશ પડ્યો તે આ રીતે તમે જુઓ તો 7 રંગમાં વિભાજિત થઈ ગયો. એ વિભાજિત વર્ણપટ જે છે એ આ ક્લોરેલા લીલ અને બેક્ટેરિયાના દ્રાવણ ઉપર પાડવા દેવામાં આવ્યો હતો. અહીંયા જે મેં વા લખ્યું છે વાદળી રંગ, ત્યાં તમે જુઓ તો ત્યાં મેક્સિમમ બેક્ટેરિયા ગોઠવો. એટલે વાદળી રંગમાં પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે, ત્યાં પ્રકાશનું શોષણ વધારે થાય એટલે વધારે ઓટું ઉત્પન્ન થાય. અને છેલ્લે રાતા રંગમાં જો ત્યાં બીજી બધી જગ્યાએ બેક્ટેરિયા છે પણ બહુ ઓછા છે, ધેટ મીન્સ ત્યાં ઓક્સિજન ઓછો બનતો હશે. આના પરથી સાબિત થયું કે જે સૂર્યપ્રકાશ આવે છે એ શ્વેત પ્રકાશ છે, એમાં 7 રંગ હોય, એ 7 રંગમાંથી વાદળી રંગ અને શ્વેત રંગ એટલે કે વાદળી રંગ અને લાલ રંગ, રાતા રંગમાં પ્રકાશનું મેક્સિમમ શું થાય છે, શોષણ થાય. આ રીતે પ્રકાશલેષણના સક્રિય વર્ણપટનું સૌપ્રથમ વર્ણન TW એન્જલમેન દ્વારા થયું. અને ક્લોરોફિલ એ અને ક્લોરોફિલના વર્ણપટ જેવો જ હતો, જે આગળ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી નો જે ગ્રાફ આવે એની સાથે જ આ મેચ થાય છે. ઇટ મીન્સ કે આ રંગ વાદળી અને લાલ રંગમાં મેક્સિમમ પ્રકાશલેષણ થાય એવું સૌપ્રથમ પ્રકાશ વર્ણપટ દ્વારા TW એન્જલમેન દ્વારા સમજાવવામાં આવ્યું, રાઈટ. આગળ જોઈએ દોસ્તો. આ રીતે જે છે 18મી પછી 19મી સદીની મધ્ય તરફ આગળ વધી ગયું, રાઈટ. એટલે આ બધા પ્રયોગોમાં જો મેં જોયું તો કોઈક એવું સાબિત કર્યું કે પ્રકાશ જોઈએ, કોઈક એવું કીધું કે જે છે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, કોઈક એવું કીધું કે પ્રકાશનું શોષણ ક્લોરોફિલ દ્વારા, હરિતદ્રવ્ય દ્વારા લીલા ભાગમાં થાય, કોઈક એવું કીધું કે ખોરાક ગ્લુકોઝ બનાવે છે, રાઈટ. અને અલગ અલગ રંગની તરંગ લંબાઈનું પ્રકાશનું શોષણ થાય એવું પણ સાબિત થયું. પ્રકાશની હાજરીમાં જ થાય, અંધકારમાં થતું નથી. તો આ બધા તારણો પરથી જે છે એક તથ્ય તરફ આગળ વધે છે. એક સંયુક્ત તારણ જે છે 19મી સદીના મધ્યમાં આવે છે. તો 19મી સદીના મધ્ય સુધી વનસ્પતિઓમાં પ્રકાશલેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ જે છે એની પ્રાપ્ત થઈ ગઈ હતી. વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી CO2 અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે, આવું એક તારણ રજૂ કરવામાં આવ્યું, રાઈટ. કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ લઈ, જમીનમાંથી પાણી લઈ અને કાર્બોદિત એટલે કે ખોરાક ગ્લુકોઝ બનાવે છે. ઓક્સિજન મુક્ત કરવા સજીવોમાં પ્રકાશલેષણની સમગ્ર પ્રક્રિયા જે છે એક સમીકરણ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું કે વાતાવરણમાંથી CO2 લઈ પ્લસ જમીનમાંથી પાણી સૂર્યપ્રકાશની હાજરીમાં, રાઈટ. ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યની મદદથી CH2O એ કાર્બોદિત છે પ્લસ ઓક્સિજન મુક્ત કરે. આ રીતે જે છે 19મી સદીની મધ્યમાં બધી માહિતીના આધારે એનું સમીકરણ રજૂ કરવામાં આવ્યું. જ્યાં CH2O એ કાર્બોદિત છે, રાઈટ. એને આપણે 6 વડે ગુણી દો. આને તમે 6 વડે ગુણી દો એટલે આનો આખો કાઉન્સની બહારનું સૂત્ર શું થશે, આને 6 વડે ગુણે એટલે C6H12O6, C6H12O6 બોલેનું નામ C6H12O6 એટલે કે ગ્લુકોઝ, કાર્બોદિત એટલે કાર્બોદિત બને છે, રાઈટ. એવું અહીંયા સાબિત થાય છે. CO2 લઈ, H2O લઈ, પ્રકાશની હાજરીમાં, રાઈટ. CH2O કાર્બોદિત ખોરાક બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે, રાઈટ. આગળ જોઈએ. ત્યાર પછી કાર્નોલિયસ વાન નીલ આવ્યો, એટલે કે નીલ આપણે શોર્ટમાં લઈએ તો પણ યાદ રહી જાય. જોપી, જોઈ, જુઓ, નીલ, નીલ અને પછી આવશે હિલ, રાઈટ. તો એના વિશે આપણે જોયું.
તો કાર્નોલિયસ વાન નીલ નામના વૈજ્ઞાનિકે 1897 થી 1985 દરમિયાન એમનો જીવનકાળ હતો. એ દરમિયાન જે છે એને સૂક્ષ્મજીવ વૈજ્ઞાનિકે એટલે કે માઇક્રોબાયોલોજીસ્ટ વૈજ્ઞાનિક હતા, બેક્ટેરિયા પર કામ કરતા હતા. પ્રકાશસંશ્લેષણની સમજૂતી માટે મહત્વનું યોગદાન આપ્યું. એમણે બેક્ટેરિયા પર પ્રયોગ કર્યો. વનસ્પતિમાં થાય છે તો પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં એવું થવું જોઈએ. તેમનો અભ્યાસ જાંબલી અને લીલા રંગના બેક્ટેરિયા પર આધારિત હતો. એટલે કે જાંબલી, પર્પલ અને ગ્રીન બેક્ટેરિયા પર એમણે પ્રયોગ કર્યો. એમણે એના પ્રયોગ પરથી જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક રીતે એક પ્રકાશ આધારિત પ્રક્રિયા છે. એના પરથી એણે સાબિત કર્યું કે પ્રકાશ સંશ્લેષણ એક પ્રકાશ આધારિત પ્રક્રિયા છે જેમાં પ્રકાશ જોઈએ, જેમાં યોગ્ય ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી અને કાર્બોહાઈડ્રેટ બનાવે, સ્પેશિયલી બેક્ટેરિયામાં. સમીકરણ આપ્યું H2 પ્લસ CO2 પ્રકાશની હાજરીમાં 2A પ્લસ CH2O પ્લસ H2O. રાઈટ, તો H2A શું છે? A4 અહીંયા આ જે પદાર્થ જે છે એ કોઈ ઓક્સિડાઇઝેબલ સંયોજન છે. કયો સંયોજન છે મિત્રો? ઓક્સિડાઇઝેબલ સંયોજન. એ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. એ હાઇડ્રોજન જે છે એ CO2 માં ઉમેરાય છે. ઓક્સિડાઇઝેબલ સંયોજનમાં હાઇડ્રોજન દૂર થવું, હાઇડ્રોજન દૂર થવું એને પણ શું કહેવામાં આવે દોસ્તો? હાઇડ્રોજન દૂર થવું એને પણ ઓક્સિડેશન કહેવાય. તો ઓક્સિડાઇઝેબલ સંયોજન દરમિયાન જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે એમાં હાઇડ્રોજન ગુમાવે અને CO2 માં ઉમેરાય, CO2 નો ઉમેરાય એટલે એની મદદથી જે છે CH2O કાર્બોદિત બને છે. આવું સાબિત કર્યું એમણે. લીલી વનસ્પતિઓ H2O એ હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિડેશન પામીને O2 મુક્ત કરે. લીલી વનસ્પતિમાં સિમ્પલ છે, ઓક્સિજન મુક્ત થાય કારણ કે એ જમીનમાંથી પાણી લે છે. અહીંયા વાત કરવાની છે આપણે બેક્ટેરિયાની. તો બેક્ટેરિયાને તો મૂળ કઈ હોય નહીં, તો એ જમીનમાંથી પાણી કેવી રીતે લઈ શકે? રાઈટ, કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પણ ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી જ ઉત્પન્ન થાય. ઓક્સિડાઇઝેબલ સંયોજનો જે છે એમાંથી હાઇડ્રોજન ગુમાવે અને કાર્બન ડાયોક્સાઇડ જે એના શરીરમાં હોય, બેક્ટેરિયાના શરીરમાં એનો યુઝ કરી અને ખોરાક બનાવે છે. રાઈટ, એટલે અહીંયા પાણીનો યુઝ એ લોકો કરતા નથી. કોણ? બેક્ટેરિયા જે છે એ પાણીનો યુઝ નથી કરતા, એટલે ઓક્સિજન ઉત્પન્ન કરતા નથી. જ્યારે લીલી વનસ્પતિ જે છે એમાં હાઇડ્રોજન દાતા તરીકે કોણ હોય? પાણી. H2O માંથી જ હાઇડ્રોજન મળી રહે છે લીલી વનસ્પતિને અને એમાંથી હાઇડ્રોજન લે એટલે ઓક્સિજન મુક્ત થવાનું. બટ બેક્ટેરિયા જે છે H2O નથી લેતા. H2A, A4, ABCD કોઈ પણ એક એવો ઓક્સિડાઇઝેબલ સંયોજન છે જેમાં ઓક્સિજન એ પાણી નથી, એટલે ઓક્સિજન મુક્ત થશે નહીં, પણ અંતે શું ઉત્પન્ન થશે? પાણી. કેટલાક સજીવ પ્રકાશલેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી, એટલે કે બેક્ટેરિયાઓ. જાંબલી અને લીલા સલ્ફર બેક્ટેરિયામાં હાઇડ્રોજન દાતા કોણ છે? H2S. રાઈટ, એટલે H2A ની જગ્યાએ શું લઈ લો? H2S. ABCD અહીંયા કોઈ પણ હોઈ શકે ઓક્સિડાઇઝેબલ સંયોજન. તો અહીંયા હાઇડ્રોજન દાતા H2S છે. H2S હોય તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ પોતાનું હાઇડ્રોજન આપી દે તો છેલ્લે શું ઉત્પન્ન થાય? સલ્ફર ડાયોક્સાઇડ SO2 ઉત્પન્ન થાય. રાઈટ, ત્યાં ઓક્સિજન ઉત્પન્ન થશે નહીં. આ સજીવમાં સજીવ આધારિત ઓક્સિડેશન નિપજ O2 ને સ્થાને શું હશે? સલ્ફર અથવા સલ્ફેટ, કારણ કે એને ઓક્સિડાઇઝેબલ સંયોજન હાઇડ્રોજન સલ્ફાઇડ H2S છે. તો H2S હોય તો પછી છેલ્લે જે ઉત્પન્ન થાય એ સલ્ફેટ હશે, નહીં કે ઓક્સિજન. સમજ્યા? તો આ નીલનો ફાળો હતો. તો આના પરથી જે છે એક નિર્ણય આવ્યો, એ રોબર્ટ હિલનો પણ એમાં ફાળો છે. હિલ પ્રક્રિયા આપણે જોઈશું કે રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જે O2 ઉત્પન્ન થાય એ H2O માંથી ઉત્પન્ન થાય એવું સાબિત કર્યું. આગળ આપણે જોઈશું. તેના પરથી તેઓએ નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિ દ્વારા જ ઓક્સિજન H2O માંથી જ મુક્ત થાય છે. જોયું? રાઈટ, આના પરથી એક નિર્ણય આવ્યો કે ઓક્સિજન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? બેક્ટેરિયા દ્વારા નહીં, પણ કોના દ્વારા? લીલી વનસ્પતિ દ્વારા. અને એ પણ શેમાંથી ઉત્પન્ન થાય? H2O માંથી. ખાસ નોંધી રાખજો આ મુદ્દો મગજમાં. રાઈટ, કે પ્રકાશલેષણ દરમિયાન ઓક્સિજન શેમાંથી ઉત્પન્ન થાય? H2O માંથી. અને કોના દ્વારા? લીલી વનસ્પતિ દ્વારા. CO2 માંથી મુક્ત થતો નથી. રાઈટ, એટલે બધાને મગજમાં એવું હતું CO2 લે ને ઓક્સિજન દૂર થાય, બટ CO2 માંથી એ ઓક્સિજન ઉત્પન્ન થતો નથી દોસ્તો, એ H2O માંથી મુક્ત થાય છે. ખાસ યાદ રાખજો. પછી આ બાબત રેડિયો સમસ્થાનિક O18 ની પદ્ધતિનો ઉપયોગ કરી અને પછી સાબિત કરવામાં આવે, એટલે કે ઓક્સિજનનો સમસ્થાનિક O18 નો ઉપયોગ કરી અને સાબિત થયું. આથી એટલા માટે સંપૂર્ણ પ્રક્રિયા પ્રકાશલેષણની રજૂ કરતું સાચું સમીકરણ આ રીતે આવ્યું કે 6CO2 પ્લસ H2O C6H12O6 પ્લસ 6H2O પ્લસ 6O2. ઉપરનું સમીકરણ છે એને 6 વડે ગુણી દેવાનું. જે આગળ જે આપણે વાન નીલમાં જે સમીકરણ હતું એને જ આપણે 6 વડે ગુણી દેવાનું છે. એટલે આ પ્રકાશલેષણનું સમીકરણ છે, ખાસ યાદ રાખજો. 6CO2 plus 12H2O it gives C6H12O6 બને છે. જ્યાં C6H12O6 એટલે ગ્લુકોઝ બન્યો ખોરાક તરીકે,
રેડિયો સમસ્થાનિક પદ્ધતિનો ઉપયોગ કરી સાબિત કરવામાં આવ્યું કે O2 જે છે એ શેમાંથી મુક્ત થાય છે? પાણીમાંથી. આ વારંવાર મુદ્દો આવે છે, ખાસ યાદ રાખજો. આ એક ચરણ પ્રક્રિયા નથી, પરંતુ ઘણી બધી પ્રક્રિયાનું સામૂહિક વર્ણન છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ જે એક સમીકરણમાં આપ્યું એક સિમ્પલ સ્ટેપ નથી, બટ એ સ્ટેપ બાય સ્ટેપ ઘણી બધી પ્રક્રિયાનો સમૂહ છે, શ્રેણીબદ્ધ પ્રક્રિયા છે, જે આગળના આપણે ચેપ્ટરમાં જોઈશું. બટ અહીંયા એક અંતિમ નિર્ણય આવ્યો. શું? કે CO2 લે છે પાણીની મદદથી, એટલે CO2 + H2O. પ્રકાશનો ઉપયોગ કરી ખોરાક ગ્લુકોઝ બનાવે છે, C6H12O6 પ્લસ પાણી ઉત્પન્ન થાય અને ઓક્સિજન ઉત્પન્ન થાય, અને બેલેન્સ કરવા માટે 6 વડે ગુણી દો એટલે આ રીતનું સમીકરણ બની જાય છે. રાઈટ, આગળ વધીએ. હવે પછી જે છે દોસ્તો એ છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? વેરી સિમ્પલ, તમને ખબર જ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય? વનસ્પતિમાં. વનસ્પતિના લીલા પર્ણોમાં, લીલા ભાગોમાં. રાઈટ, ફાફડા થોર જે છે, ગળોના પરિપાચી મૂળ એ અપવાદરૂપ છે. ફાફડા થોર એ પ્રકાંડ છે અને ગળો જે છે એ પરિપાચી મૂળ છે. રાઈટ, એ અપવાદ છે. બાકી મોસ્ટ ઓફ બધામાં પર્ણોમાં થાય. પર્ણમાં ક્યાં? તો કે પર્ણમાં મધ્ય પર્ણપેશી, બે સ્તર વચ્ચે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે ની પેશી એટલે મધ્ય પર્ણપેશી, જેમાં લંબોતક, હરિતકોણોતક, શિથિલોતક આવું પર્ણની રચનામાં આવી ગયું. તો એ મધ્ય પર્ણપેશીમાં મોટી સંખ્યામાં હરિતકોણો આવેલા છે. સામાન્યતઃ મધ્ય પર્ણકોષોની કોષ દિવાલ નજીક હરિતકણો શ્રેણીબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે, જેથી ઇષ્ટતમ માત્રામાં આપાત પ્રકાશને મેળવી શકે. હરિતકણો જે છે એ એની કિનારી પર ગોઠવાયેલા હોય. રાઈટ, જે મધ્ય પર્ણપેશીના જે કોષો હોય એની કિનારી પર હોય છે, એવું કહે છે, પરિઘ તરફ. કારણ કે ત્યાંથી O2 CO2 ની આપલે પણ થઈ જાય ને મેક્સિમમ પ્રકાશ જે છે હરિતકણની અંદર જાય, એટલા માટે જે છે પ્રકાશ આપાત થાય અને O2 CO2 ની આપલે થઈ શકે, એટલે એ પરિઘ તરફ ગોઠવાયેલા હોય છે. હરિતકણની વાત તો ઓલરેડી આવી ગઈ છે. આપણે ફરીથી અહીંયા રચના યાદ કરીએ. ચેપ્ટર નંબર 8 માં એક પટલમય તંત્ર ધરાવે જેને ગ્રાના કહેવાય. રાઈટ, એ ગ્રાનાને જોડતું પટલ એટલે આંતરગ્રેનમ પટલ. એરિયા જો આ એક થપ્પી જે છે, આવી ઘણી બધી થપ્પીઓ છે. રાઈટ, એક થપ્પીને ગ્રેનમ કહેવાય. ઘણી બધી થપ્પીઓનો સમૂહ એને ગ્રેના કહેવાય. ગ્રેનાને જોડતું પટલ આંતરગ્રેનમ પટલ. અહીંયા જોઈ શકો તમે નામ સ્ટ્રોમા લેમેલી, જેને નામ આપ્યું. રાઈટ, એનું નામ છે, તમે જોઈ શકો સ્ટ્રોમા લેમેલી અથવા તો આંતરગ્રેનમ પટલ. એ ગ્રેનમને જોડતી, એક થપ્પીને બીજી થપ્પી સાથે જોડતી તરલ આધારક એ સિવાયનો જે આધારક જે છે, રાઈટ, સ્ટ્રોમલ ફ્લુઇડ એટલે કે એને સ્ટ્રોમા કહેવામાં આવે છે. ગ્રેના સિવાયનો ભાગ એને આધારક અથવા તો શું કહેવામાં આવે દોસ્તો? સ્ટ્રોમા કહેવાય. અને આ રીતે હરિતકણ જે છે ગ્રાના અને સ્ટ્રોમામાં વિભાજિત છે. પટલમય તંત્ર પ્રકાશ ઉર્જાને વિવિધ રીતે ગ્રહણ કરવા માટે એટીપી અને NADPH નું સંશ્લેષણ થાય છે. એટલે કે પટલમય તંત્ર એટલે ગ્રેનાના ભાગમાં. તો ગ્રેનાના ભાગમાં શું બને છે યાદ રાખવાનું છે, જેનો આગળ યુઝ આવશે પ્રક્રિયા દરમિયાન યાદ રાખવાનું. પ્રકાશ પ્રક્રિયા થાય છે પ્રકાશની હાજરીમાં, એ ગ્રેનામાં થાય. ગ્રેના એટલે પટલમય તંત્ર, એમાં એટીપી અને NADPH બને છે. સ્ટ્રોમામાં ઉત્સેચક્રિય પ્રક્રિયા થાય અને ત્યાં ખોરાક બને, અંધકારના પ્રક્રિયા થાય. રાઈટ, એટલે કે સ્ટ્રોમામાં જે છે એ અંધકાર પ્રક્રિયા થાય છે. તો આ રીતે હરિતકણમાં ગ્રાના અને સ્ટ્રોમાની અંદર પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા થાય છે, જેમાં ગ્રાનામાં પ્રકાશની હાજરીમાં થાય એટલે પ્રકાશ પ્રક્રિયા. આ જે મુદ્દો કવે લખી રાખજો. ગ્રાનામાં જે પ્રક્રિયા થાય એ પ્રકાશની હાજરીમાં થાય એટલે પ્રકાશ પ્રક્રિયા, અને સ્ટ્રોમામાં જે પ્રક્રિયા થાય એ પ્રકાશની ગેરહાજરીમાં એટલે અંધકાર પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં ખોરાક બને. એ અંધકાર કેમ એ આગળ જોઈશું. પ્રથમ પ્રક્રિયા એટલે કે ગ્રેનામાં જે થાય, વાત મેં કરીએ, એ પ્રકાશ દ્વારા સંચાલિત છે. પ્રકાશની હાજરીમાં થાય એટલે પ્રકાશ પ્રક્રિયા, લાઇટ રિએક્શન કહેવાય. અને બીજી પ્રક્રિયા એટલે કે જે સ્ટ્રોમામાં થાય એના પર પ્રકાશ જરૂરી નથી, પરંતુ પ્રકાશ પ્રક્રિયાની નિપજ એટલે કે એટીપી અને NADPH ઉપર જોવા મળે છે, આધારિત છે. એટલે કે પ્રકાશ જરૂરી નથી પણ પ્રકાશની નિપજ ઉપર આધારિત છે. બીજી પ્રક્રિયાને શું કહેવાય? અંધકાર પ્રક્રિયાનો અર્થ એ ન થયો કે અંધકારમાં થાય છે, તેઓ પ્રકાશ પર આધારિત નથી. જો આ ખાસ નોંધનીય મુદ્દો. તો ગ્રેનામાં થાય એ પ્રકાશ પ્રક્રિયા, પ્રકાશની હાજરીમાં થાય. અને સ્ટ્રોમામાં થાય એ અંધકાર પ્રક્રિયા. બટ નામ અંધકાર છે, બટ એ અંધારામાં થતું નથી. ગેરસમજ ના થવી જોઈએ. રાઈટ, અંધકાર પ્રક્રિયા અંધારામાં નથી થતી, બટ પ્રકાશની ગેરહાજરીમાં થાય. એને પ્રકાશની જરૂર નથી, ડાયરેક્ટ એના પર પ્રકાશ પડવાની જરૂર નથી. ઇનડાયરેક્ટલી એ પ્રકાશની ગેરહાજરીમાં થાય છે, એટલે એનું નામ અંધકાર પ્રક્રિયા છે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો ખાસ આ બધા પ્રયોગો યાદ રાખજો. ખાસ જોપી, જોઈ, જુઓ, નીલ, હિલ. રાઈટ, આખ્યા ચાવી છે. જોપી જોસેફ પ્રિસ્લી, જોઈ જોન ઇન્જનહાઉસ,
જુઓ, જુલિયસ વન સેચ, નીલ, કાર્નોલિયસ વાન નીલ અને હિલ, જેનો રોલ હજી પાછળ આવશે. તો આખો આ ક્રમ છે, એટલે એ જ ક્રમમાં એમના સંશોધન આધારે તમે યાદ રાખી શકો. એટલે ચાવી આપી છે જોપી, જોય, જુઓ, નીલ, હિલ. તો આ અર્લી પ્રયોગ જે એક્સપેરિમેન્ટ છે બધા યાદ રાખજો, ખાસ MCQ માટે એમાંથી પૂછાતું હોય. રાઈટ? તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Green plants prepare their own food by photosynthesis. Hence, they are known as autotrophs. Photosynthesis is a physiochemical process in which light is used to prepare food. Hence, it is evident that photosynthesis is the basis of food for all life on Earth, and it is the process that releases oxygen to the Earth. We already know that chlorophyll, light, carbon dioxide and water are necessary for photosynthesis. Let us look at a few experiments that unraveled the secret of photosynthesis. Joseph Priestley, who discovered oxygen, identified the role of air in the growth of green plants. He used a bell jar and a candle in his experiment. He lit the candle and covered it with the bell jar. After some time, he observed that the candle got extinguished. He then performed a similar experiment using a mouse and a candle, and observed that after some time, the mouse suffocated to death. Priestley repeated the experiment, but this time, he also placed a mint plant along with the mouse inside the bell jar. This time he observed that the mouse stayed alive and the candle burned long after he expected it to. So he concluded that the plant was able to replace the air that the mouse and candles had used up. Another scientist, Jan Ingenhousz, used the same setup as Priestley to understand the importance of sunlight to plants. He conducted the same experiment in the dark and in sunlight. He also performed this experiment with aquatic plants in bright sunlight, and noticed that the small bubbles released by the green parts of the plant were oxygen. He demonstrated that only plants can release oxygen. Grana is a membranous structure responsible for trapping sunlight and involved in the production of ATP and NADPH. This is called light reaction. In the stroma, enzymatic reactions incorporating CO2 take place, leading to the production of sugar molecules. This reaction doesn't require light, but depends on the products of light reaction, ATP and NADP, and hence is called dark reaction. Leaves come in many shades of green. This indicates that there are many pigments in a leaf. A chromatographical analysis of green leaves shows that these different colors are due to 4 pigments: chlorophyll A, chlorophyll B, xanthophylls, and carotenoids. Chlorophyll A appears as bright green or blue-green in the chromatogram, whereas chlorophyll B as yellow-green, xanthophylls as yellow, and carotenoids as yellow to yellow-orange. All these pigments are involved in photosynthesis. Each pigment has the capability to absorb light at different wavelengths. If we create a graph with wavelength on the x-axis and absorption on the y-axis, it shows that the capacity to absorb chlorophyll is between 400 and 700 nanometers, which is the visible light spectrum. The action spectrum of photosynthesis shows that maximum photosynthesis occurs in the blue and red regions of the spectrum. We find it is close to the wavelength of chlorophyll A. We can conclude that chlorophyll A is the chief pigment involved in photosynthesis. This shows that the accessory pigments chlorophyll B, carotenoids, and xanthophylls also trap energy, but they transfer it to chlorophyll A. This is called light reaction. Light reaction is the process of chlorophyll
This helps the plant to utilize a wider range of wavelengths from the incident light and also protects chlorophyll A from photooxidation. Julius von Sachs, in 1854, showed that glucose was formed when plants grow. He also found that the green substance, chlorophyll, is stored in special cells of the plant. He also proved that these green parts are the factories that produce glucose, and it is stored as starch. T. W. Engelmann illuminated green algae cladophora with a spectrum of light using a prism. He placed the cladophora in a suspension of bacteria to pinpoint the sites that produce oxygen. The bacteria accumulated mainly in the areas of blue and red light. The first spectrum of photosynthesis was thus produced. By the middle of the 19th century, the empirical equation for photosynthesis was derived. Cornelius van Niel found that photosynthesis is a light-dependent reaction in which a hydrogen atom reduces carbon dioxide to form carbohydrates. He also inferred that H2O is the hydrogen donor which is oxidized to O2. He came to this conclusion when his experiments with sulfur bacteria released sulfur instead of O2. In that case, H2S was the donor and not water. This was later proved by radioisotopic techniques. This is how the final equation of photosynthesis was derived. Photosynthesis takes place in the chlorophyll pigments of the green leaves and stem. In the mesophyll cells, they align themselves near the walls to obtain maximum sunlight. The chloroplast consists of grana, stroma lamellae, and fluid stroma.